બીજો પ્રશ્ન છે, પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપદેશ જિજ્ઞાસા અને ભાવનાથી સાંભળ્યો. હું એક નાયક છું પણ શરીર નથી. તેટલું જ્ઞાન હોય તો સમ્યક દર્શન થયું કહેવાય કે નહીં? ગુરુદેવનો ઉપદેશ સાંભળી ગુરુદેવ સમ્યક દર્શન કોને કહેતા હતા એ પોતે સમજવું જોઈએ. ગુરુદેવ માત્ર શરીરથી જુદો નાયક એક જાણનારો એટલામાં સમ્યક દર્શન કહેતા નહોતા. ગુરુદેવ સમ્યક દર્શનનું સ્વરૂપ કોઈ અપૂર્વ કહેતા હતા. એક શરીરથી જુદો આત્મા જાણ્યો એટલે એમાં સમ્યક દર્શન આવતું નથી. એ થોડું કરી અને આગળ ન જવાય તો થોડામાં ઝાઝું માની લે તો એમાં કંઈ કાર્ય સિદ્ધ થતું નથી. એમાં કાંઈ પોતાને સુખ ઉત્પન્ન થતું નથી. થઈ શકે તો કે ન થઈ શકે તો શ્રદ્ધા તો બરાબર કરજે. જે ગુરુદેવે કીધું છે કે સમ્યક દર્શન અંતરમાં કોઈ જુદું છે અને કોઈ અપૂર્વ છે. એ શુભાશુભ ભાવોથી ન્યારો આત્મા છે, એને તું ઓળખ. એમાં જે સ્વાનુભૂતિ થાય છે એ પેલી પાર મન વચન કાયાથી જુદો આત્મા વિભાવ પણ એનો સ્વભાવ નથી. એનાથી પણ જુદો અંદર જાણ તો સમ્યક દર્શન અંદર સ્વાનુભૂતિ થાય. તો એમ ગુરુદેવે કીધું છે કે બની તારાથી થઈ શકે તો ધ્યાનમય પ્રતિક્રમણ કરજે. શાસ્ત્રમાં આવે છે ન બની શકે તો શ્રદ્ધા તો બરાબર કરજે. તારાથી આગળ ન જવાય તો ગુરુદેવે જે સમ્યક દર્શનનું સ્વરૂપ કીધું છે એની શ્રદ્ધા તો બરાબર કરજે. શરીરથી જુદો જાણો. શરીર તો જળ છે ને આત્મા જાણનાર છે. માટે આત્માને જાણવા માટે કે આ જાણનારો તે હું, આ શરીર તે કંઈ જાણતું નથી. માટે હું શરીરથી જુદો જાણનાર. પણ અંદરમાં જે વિકલ્પની જાળ સાથે એકત્વ થઈ રહ્યો છે એનો વિકલ્પનો સ્વાદ રાગદ્વેષનો કલુષિત સ્વાદ આવી રહ્યો છે. એ સ્વાદ જુદો, આત્માનો જાણનારનો સ્વાદ જુદો ને આ સ્વાદ જુદો છે. એ વિકલ્પથી જુદો સ્વાદ ભેદ પડતું નથી. તો એ હજી એને ભેદ જ્ઞાન થયું નથી. એનું કારણ કાળી જીરીની સાકર બે ભેગા થઈ ગયા. સાકરનો સ્વાદ ને કાળી જીરીનો સ્વાદ એ બે જુદા પાડતું નથી. તો અંદર ભેદ જ્ઞાન થઈ શકતું નથી. દૂધ એક વાસણમાં હોય તો વાસણથી જુદું દૂધ છે. વાસણ તે વાસણ દૂધ, પણ દૂધને પાણી ભેગા છે. એ દૂધને પાણી જુદા નથી પાડતો. તો એ વાસ્તવિક રીતે એ દૂધને કેવું સ્વરૂપ છે જાણતું નથી. સ્વાદ ભેદ અંદર છે એને જુદો પાડે તો જ એણે આત્માને જાણ્યો કહેવાય ને તો જ ભેદ જ્ઞાન કર્યું કહેવાય. તો જ એને સમ્યક દર્શન થાય. બે શુભ ને અશુભ શુભ ભાવો વચ્ચે આવે. દેવ ગુરુ શાસ્ત્રની મહિમા, શાસ્ત્ર અભ્યાસ એ બધું વચ્ચે આવે. જે પ્રયોજનભૂત તત્વને જાણવાનો પ્રયાસ, ઝાઝુ બધું જાણે એમ નહીં પણ પ્રયોજનભૂત જાણે એ બધું વચમાં આવે. પણ એને બે ભાવોથી પોતે જુદો છે. શુભાશુભ ભાવો બે કલુષિત આકુળતા રૂપ છે. હું એનાથી જુદો નાયક છું એવો ભેદ જ્ઞાન કરે તો જ એણે સાચું જાણ્યું છે. શરીર માત્રથી જુદો જાણે તો એ કાંઈ જુદો જાણ્યું નથી. એ ઠીક છે એક શરીર જળને હું જુદો જાણનારો એમ, પણ અંદરથી જુદો પડે વિભાવોથી તો ખરું એણે જુદું જાણ્યું છે. નહીંતર જુદું જાણ્યું નથી. ગુરુદેવે તો ઉપદેશ કેટલો આપ્યો છે. એમણે તો ચારેય બાજુથી સ્પષ્ટ કરીને સમજાયું છે. એમાં કાંઈ બાકી રાખ્યું નથી. ગુરુદેવે કાંઈ બાકી રાખ્યું નથી. શાસ્ત્રમાં આવે છે ને જે મારા ગુરુએ ઉપદેશની જમાવટ કરી છે એ ઉપદેશની જમાવટ આગળ આ 3 લોકનું, આ પૃથ્વીનું રાજ પણ મને પ્રિય નથી, આ 3 લોકનું રાજ પણ મને પ્રિય નથી. બધું તું છે. એમાં ગુરુદેવે આ ભરત ક્ષેત્રમાં જન્મ લઈને જે ઉપકાર કર્યો છે, 45 વર્ષ સુધી જે ઉપદેશ વરસાયો છે એ ઉપદેશની જમાવટ પોતે અંદર કરે. ગુરુદેવે તો ઉપદેશના ધોધ વરસાયો છે. એ ઉપદેશ આગળ બધું તુચ્છ છે. આ જગત બધું તુચ્છ છે, બધું તુચ્છ છે. આ બધું એ નાયક આત્માને ઓળખો એ જ ગુરુદેવે ઉપદેશ આપ્યો છે. આ પૃથ્વીનું રાજ આચાર્યદેવ કહે છે ને આ 3 લોકનું રાજ પણ પ્રિય નથી. એની આગળ બધું બહારના વિભાવો બધું તુચ્છ છે. બહારના કોઈ બહાર પડવાનું, બહારના કોઈ જાતના
કાર્યો બધું તુચ્છ. મારા ગુરુએ જે ઉપદેશ આપ્યો એની આગળ બધું તુચ્છ છે. એ પોતે અંદરમાં ગુરુદેવનો ઉપદેશ ગ્રહણ કરે તો જે એમને કીધું એ ઓળખે તો એમાં સમ્યક દર્શનને ભાવનો અભાવ થાય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. શ્રી કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો.